વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ 2 એમાં ચેપ્ટર 3 કંપનીની સ્થાપના વિધિ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈશું કે જે કંપનીની સ્થાપના વિધિ છે તેમાં આપણે કંપનીનો અર્થ, કંપનીના લક્ષણો, કંપનીની સ્થાપના વિધિના જે તબક્કા છે એ વિશે આપણે સમગ્ર ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ કે જે પ્રસ્તાવના, શા માટે કંપની છે તેની સ્થાપના કરવી વિધિ એ જરૂરી છે. કેમ? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ કંપની છે એ અસ્તિત્વ એનું ક્યારે શક્ય બને છે કે એના પર આપણે જે જટિલ અને લાંબી પ્રક્રિયા કરવામાં આવે છે અને ત્યારબાદ કંપની છે અસ્તિત્વમાં આવે છે. એટલે કે કંપનીની જે ધારાની જે આપણે જોગવાઈઓ છે તો એનું પાલન કરવાનું, તેમજ જે દસ્તાવેજો છે એની નોંધણી અને જે કાનૂની પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કર્યા બાદ જ કંપની અસ્તિત્વમાં આવે છે. તો હવે સૌપ્રથમ આપણે જોઈશું કે જે કંપનીનો અર્થ. તો કંપની એટલે શું? તો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ છે. કંપની એ કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ છે અને કંપની દ્વારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની દ્વારા પ્રમાણે સ્થપાયેલી કંપની એટલે શું છે? કંપની. હવે આપણે જોઈશું કે કંપનીના લક્ષણો. ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે કંપનીનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તો સૌપ્રથમ આપણે જોઈશું હવે કંપનીના લક્ષણો. તો હવે આપણે જોઈએ કે જે કંપનીના લક્ષણો, કુલ કંપનીના 8 લક્ષણો છે. સૌપ્રથમ છે સ્વતંત્ર વ્યક્તિત્વ. બીજું છે કંપનીના જે સભ્યો છે તેની જવાબદારી છે એ કેવી જોવા મળે છે? મર્યાદિત જોવા મળે છે. આગળનો ત્રીજો મુદ્દો છે કે જે કાયમી અસ્તિત્વ. ચોથો મુદ્દો છે અલગ મિલકત. પાંચમું છે શેરોનું હસ્તાંતરણ. છઠ્ઠો છે કંપની દાવો કરી શકે છે અને કંપની ઉપર દાવો થઈ શકે છે. સાતમો મુદ્દો છે વ્યવસાયિક સંચાલન અને આઠમું છે નાણાકીય વ્યવસ્થા. આમ કંપનીના જે લક્ષણો છે એ 8 જોવા મળે છે. હવે આપણે દરેક લક્ષણો છે એને વિસ્તૃતમાં સમજીએ. હવે સૌપ્રથમ આપણે જોઈશું કે સ્વતંત્ર વ્યક્તિત્વ. તો કંપની છે એનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. એટલે કે કંપની છે તે કેવી છે? કૃત્રિમ વ્યક્તિ છે અને કાયદા દ્વારા છે એ આપણે કહી શકીએ છીએ કે કાયદાકીય પણ એ વ્યક્તિ ગણવામાં આવે છે. હવે બીજો મુદ્દો આપણે જોઈશું. તો કંપનીના જે સભ્યો છે એની મર્યાદિત જવાબદારી. તો કંપનીમાં જે તે સભ્યો કાર્ય કરે છે તેની જવાબદારી કેવી જોવા મળે છે? મર્યાદિત જ જોવા મળે છે કે જેટલા શેર એમણે ધારણ કર્યા છે એટલી જે વ્યક્તિની જવાબદારી છે. એટલે કે કંપની વ્યક્તિ તરીકે જે સંપત્તિ અને જવાબદારીની માલિક છે, તેમજ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે તેમ છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપની રચના થઈ શકે છે. કે જે તે સભ્યો છે કંપનીના, તો કેટલી એમની જવાબદારી છે કે જે એમને ધારણ કરેલા જે શેર છે એ પૂરતી જવાબદારી એમની જોવા મળે છે. હવે આપણે ત્રીજું જોઈએ કે જે કાયમી અસ્તિત્વ. તો કંપની કાયદાકીય એટલે કે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે આપણે માટે તે કાયમી અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેના સભ્યોના જે મૃત્યુ કે માંદગીથી કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. કેમ? તો આપણે જાણીએ છીએ કે કંપની કેવી છે? કૃત્રિમ વ્યક્તિત્વ છે એનું. તો એમાં કોઈ પણ એના જે સભ્યો છે એનું કોઈ પણ કારણસર જો મૃત્યુ થાય અથવા તો કોઈ માંદગી થાય તો એના કારણે કંપની પર કોઈ પણ અસર નથી થવાની. કેમ? તો એની જગ્યાએ એ સભ્યની જગ્યાએ બીજી સભ્યો છે આપણે એમાં એ સ્થાન આપી, એની જવાબદારી આપી અને એ કંપની છે આગળ સારી રીતે કાર્ય કરી શકે છે. માટે કેવું છે? કાયમી અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે જોઈએ કે ચોથો મુદ્દો અલગ મિલકત. તો કંપની એક અલગ જ વ્યક્તિ છે માટે તે પોતાના મિલકતનું ખરીદ વેચાણ કરી શકે છે. તેમજ શેરહોલ્ડર છે તો કંપનીની મિલકત પર અધિકાર નથી. કંપની કેવું છે? એક અલગ જ વ્યક્તિત્વ છે. કેમ? તો જે તે વ્યક્તિ છે કંપનીમાં માલિક, એ પોતે શું કરે છે? પોતાના નામે મિલકતનું ખરીદ વેચાણ એ સરળતાથી કરી શકે છે. કંપનીના નામે જ કોઈપણ વસ્તુની ખરીદી પણ થઈ શકે છે અને કોઈપણ વસ્તુનું જે વેચાણ પણ સરળતાથી. પરંતુ કોઈપણ જે શેરહોલ્ડર છે એ કંપનીની મિલકત પર અધિકાર એનો હોતો નથી. જે શેરહોલ્ડરો છે એનો અધિકાર એ કંપનીની મિલકત પર જોવા મળતો નથી. હવે આપણે પાંચમું સમજીએ મુદ્દો કે જે શેરોનું હસ્તાંતરણ. તો હવે આપણે હસ્તાંતર એટલે શું? તો ટ્રાન્સફર, એની ફેરબદલી કરવી. તો નિયમનપત્રમાં જણાવેલ નિયમ મુજબ કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. એટલે કે જે નિયમનપત્ર કંપનીએ બહાર પાડવામાં આવે છે તો એ અનુસાર જે તે કંપની છે તેના શેરની ફેરબદલી સરળતાથી કરી શકાય છે.
પણ શાના અનુસંધાનમાં કે નિયમન પત્રમાં જણાવેલ હોય એ નિયમ મુજબ જ ફેરબદલી આપણે કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ જે છઠ્ઠો મુદ્દો, કંપની દાવો કરી શકે છે અને કંપની ઉપર દાવો થઈ શકે છે. તો અહીં ખાસ સમજવાનું છે કે કંપની દાવો કરી પણ શકે છે અને કોઈ અન્ય વ્યક્તિ એ કંપની ઉપર પણ દાવો કરી શકે છે. તો કંપની કાયદાકીય વ્યક્તિત્વ હોવાના કારણે તે કાયદાકીય પગલાં અન્ય સામે લઈ શકે છે. તેમજ કોઈ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો પણ કરી શકે છે. કંપની પોતે શું કરી શકે છે કે કાયદાકીય વ્યક્તિ છે માટે તે કાયદાકીય પગલાં અન્ય સામે લઈ શકે છે. કોઈ પણ રજૂઆત છે જે કાયદાકીય છે તો એ અન્ય સામે પણ શું કરી શકે છે, પગલાં એ ભરી શકે છે. અને અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ છે તો એ કંપનીના જે કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો પણ એ પોતે વ્યક્તિ કરી શકે છે. હવે આપણે જોઈએ જે સાતમો મુદ્દો, સાતમો મુદ્દો કે જે વ્યવસાયિક સંચાલન. તો વ્યવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે. એટલે કે જે કંપનીની પ્રગતિ છે એના શિખરે લઈ જાય છે. જે કંપનીમાં મેનેજર છે એ પોતે કેવો હોવો જોઈએ, જે કાર્ય યોગ્ય રીતે કરી શકે એવો, કે કાર્યદક્ષ અને ગતિશીલ. એનામાં જે કાર્ય કરવાની ક્ષમતા છે એ ખૂબ જ સારી હોય તો એ કંપની છે એને જે પ્રગતિ વધુ સારી રીતે કરી આવે છે. કેમ? તો એ પોતે જે નિર્ણય યોગ્ય રીતે લઈ શકે છે, કંપની માટે જે સંચાલનનું જે કામકાજ છે એ યોગ્ય રીતે કાર્ય ફરજ પોતે કરે છે તો સારી એવી કંપનીની પ્રગતિ થઈ શકે છે. માટે વ્યવસાયિક સંચાલનની મેનેજરમાં હોવું એ ખૂબ જ મહત્ત્વનું. હવે આપણે જોઈએ જે આઠમો મુદ્દો કે જે નાણાકીય વ્યવસ્થા. તો કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકત્ર થયેલી મૂડીથી ધંધાની શરૂઆત કરે છે. કે કોઈ પણ કંપનીની સ્થાપના કરવી છે તો એની પાસે સૌથી મહત્ત્વનું શું જરૂરી છે, એની પાસે જે મૂડી એટલે કે જે તે ભંડોળ એકત્ર કરે છે ત્યારબાદ જ કંપનીએ શરૂઆત થઈ શકે છે. તો એના માટે સૌપ્રથમ શું કરવામાં આવે છે કે કંપનીએ શેર કે ડિબેન્ચર બહાર પાડે છે અને એના દ્વારા જે મૂડી એકત્ર થાય છે તો એનાથી ધંધાની શરૂઆત એ કરી શકે છે. આમ કંપનીના જે લક્ષણો છે એ ખૂબ જ મહત્ત્વના છે. હવે આપણે જોઈશું કે જે કંપનીની સ્થાપના વિધિ. તો કંપનીની સ્થાપના કરવામાં આવે છે તેમાં જે કાયદાકીય જોગવાઈનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે. આમ તો સ્થાપના વિધિ કરવી છે કેવી છે, ખર્ચાળ પ્રક્રિયા છે અને આ કાર્ય છે એ સૌપ્રથમ આયોજન દ્વારા થઈ શકે છે. અચાનક કાર્ય થઈ નહીં શકતું. કેમ? તો કંપનીની શરૂઆત કરવી છે આપણે તો સ્થાપના કરવા માટે આપણે શું કરવું પડે, સૌપ્રથમ એનું આયોજન કરવામાં આવે છે. એટલે કે આ કાર્ય છે આપણે પ્લાનિંગ દ્વારા કરી શકીએ છીએ. એટલે અચાનક કાર્ય થતું જોવા નથી મળતું. એટલે કે કંપનીની સ્થાપના વિધિ કરવાની છે તેમાં સૌથી મહત્ત્વના જે 2 તબક્કા છે. તો સૌપ્રથમ છે કે સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો, અને બીજો છે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. કંપનીની સ્થાપના વિધિ છે તો એના 2 જોવા મળે છે તબક્કા, એટલે કે સ્થાપના પહેલાંનો તબક્કો અને બીજો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. હવે સૌપ્રથમ આપણે જોઈશું કે જે સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો. ક્વેશ્ચન રીતે પૂછાય કે સ્થાપના પહેલાંનો તબક્કો છે એ સમજાવો. તો સૌપ્રથમ છે કે ધંધાની સ્થાપનાનો વિચાર. આપણે સ્થાપના કરવાની છે તો આપણે વ્યક્તિ શું કરે છે, કેવી રીતે કંપની છે એ આપણે શરૂઆત કરીશું. એટલે કે ધંધાની સ્થાપનાનો વિચાર સૌપ્રથમ છે. તો આપણે એમાં જોઈએ કે ધંધાની સ્થાપનાનો ખ્યાલ વ્યક્તિને ઉદ્ભવે છે અને તેમજ ધંધાની સ્થાપના કરવાની સાથે તેમાં રહેલા જોખમો માટે તે તૈયાર હોય છે. આમ કંપની અસ્તિત્વમાં આવે છે. કોઈપણ વ્યક્તિ જો નાનો કે મોટો ધંધો કરવાનો પોતે વિચારે છે તો એ સૌથી મહત્ત્વનો શું નિર્ણય લેશે કે કંપનીમાં જ્યારે પ્રોફિટ થશે તો એની સાથે લોસ પણ રહેલો છે. એટલે કે કંપનીમાં નફાની સાથે નુકસાન પણ શું જોવા મળે છે, નાનું મોટું જોવા મળે છે. એટલે કે પોતે કંપનીની શરૂઆત કરે છે એની સાથે જ આ ખ્યાલ એ પોતે શું કરી લેશે, વિચારી લેશે. એટલે કે સ્થાપનાની સાથે જ એ પોતે નક્કી કરી લેશે કે એમાં જે રહેલા જોખમો છે એ માટે પોતે શું રહેશે, જે તે વ્યક્તિએ તૈયારી દર્શાવશે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે પ્રાથમિક તપાસ. તો ધંધાની સ્થાપના કરવામાં આવે ત્યારે નિષ્ણાતો દ્વારા
એટલે કે ચકાસવામાં આવે તેમજ આવક અને ખર્ચનો અંદાજ લગાવવામાં આવે છે. આપણે સૌપ્રથમ જે તપાસ કરીએ છીએ તો એમાં શું જોવામાં આવે છે કે કંપની છે તો આપણે શરૂઆત કરીશું તેમાં કેટલો ખર્ચ થશે અને એના દ્વારા આપણે ખર્ચ કરીશું અને જે તે વસ્તુનું પ્રોડક્શન કરીશું તો એમાંથી આપણને કેટલી આવક મળશે. એટલે કે આપણે જે પરિણામ મળે છે આપણને સંતોષકારક હોય છે આપણે એ વિશે શું કરીશું તપાસ એ યોગ્ય રીતે કરાવવાની છે. એટલે કે પ્રાથમિક તપાસ એ ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ ત્રીજો મુદ્દો. હવે આપણે જોઈએ જે ત્રીજો તબક્કો છે તો જે વિગતવાર તપાસ કે આપણે પ્રાથમિક તપાસ થઈ ગયા પછી વિગતવાર તપાસ કરવામાં આવે છે કે પહેલાં આપણે શું કરીએ છીએ બેઝિક જે પ્રાઇમરી આપણે જે ઇન્વેસ્ટિગેશન આપણે કરવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે જે તે વસ્તુ છે તો એને આપણે વિસ્તૃતમાં શું કરીશું તપાસ કરીશું. જેમ કે સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, માંગ અને પુરવઠાની સ્થિતિ વગેરે તપાસ કરવામાં આવે છે કે જે તે આપણે કાયદાકીય જે કાર્યવાહી કરવાની છે જે સરકારની જે નીતિ છે તો આ અંગે આપણે શું કરીશું એની વિગતવાર તપાસ કરાવીશું. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો તેમજ જે માંગ અને પુરવઠાની સ્થિતિ છે એ વિશે વિસ્તૃતમાં આપણે તપાસ કરાવીશું. હવે ચોથો છે તબક્કો એનો કે જે સંશોધનની સગવડો. કે જો પ્રોજેક્ટ આગળ વધારવા માટે સંશોધનો જેવા કે મશીનરી, જમીનની વ્યવસ્થા કરવા માટે પત્રવ્યવહાર અને કરાર કરવામાં આવે છે કે કોઈ પણ આપણે કરીએ છીએ સ્થાપના કંપનીની તો એના માટે જે તે આપણે શું કરીએ છીએ પ્રોજેક્ટને આગળ વધારવાનો જે નિર્ણય આપણે કરીએ છીએ તો એના માટે શું કરવામાં આવે છે સંશોધનો. તો કેવા જે મશીનરી, જમીનની વ્યવસ્થા અને આ માટે પત્રવ્યવહાર તેમજ જે કરારો છે એ કરવામાં જરૂરી કરવા પડે છે આપણે. હવે પાંચમો આપણે તબક્કો જોઈએ કે જે નાણાકીય વ્યવસ્થા. તો આપણે કંપનીના જે લક્ષણો છે એમાં આપણે સમજ્યા હતા કે નાણાકીય વ્યવસ્થા છે એ કંપની માટે ખૂબ જ મહત્ત્વની છે. કેમ કે શેર કે ડિબેન્ચરો દ્વારા જ આપણે જે મૂડી એકત્ર કરીએ છીએ એના દ્વારા જ આપણે શું કરી શકીએ છીએ ધંધાની શરૂઆત કરી શકીએ છીએ. એટલે કે જે સાધનોની ખરીદી માટે અમુક ખર્ચા આવશ્યક છે એટલે કે તે માટે શું કરવા માટે વિચારણા કરવામાં આવે છે કે કંપની આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે જે કંપનીમાં જે તે વસ્તુનું પ્રોડક્શન કરીએ છીએ તો એ માટે આપણે શું કરીશું જરૂરી ખર્ચા કરીશું. ત્યારબાદ જ આપણને એ ખર્ચમાંથી જે તે વસ્તુ આપણે ઉત્પન્ન કરીશું, ઉત્પાદન હાથ ધરીશું અને એમાંથી આપણને આવક મળશે. એટલે કે જે સાધનો કે મિલકતો આપણે ખરીદી કરવાની છે એનો આપણે શું કરીએ છીએ સામે ખર્ચ કરવામાં આવે છે. શા માટે કે જે તે આપણે મિલકત શું કરીશું આપણે જે પરચેસ કરવાની છે તો એના માટે ખર્ચ કરીએ છીએ અને એ બાબતે આપણે યોગ્ય વિચારણા કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આપણે જ્યાં સમજ્યા હતા એ શું હતું સ્થાપના પહેલાંનો તબક્કો અને હવે બીજો છે મુદ્દો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. હવે આપણે જોઈએ કે જે નોંધણીનો તબક્કો છે તો સૌપ્રથમ છે કે એમાં જે આવેદનપત્ર, ત્યારબાદ નિયમનપત્ર તેમજ સંચાલકોની જે યાદી. ચોથો મુદ્દો છે જે સંચાલકોની જે લેખિત સંમતિ અને સોગંદનામું. પાંચમું છે નિવેદન. છઠ્ઠું છે અન્ય કંપનીમાં જે હિત અંગેની જાહેરાત અને છેલ્લે છે નોંધણીનું પ્રમાણપત્ર. હવે સૌપ્રથમ આપણે દરેક છે મુદ્દા એને વિસ્તૃતમાં સમજીએ. તો સૌપ્રથમ છે કે જે આવેદનપત્ર. તો આવેદનપત્ર એ શું છે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. ખાસ ક્વેશ્ચન પૂછાય શોર્ટ ક્વેશ્ચન કે આવેદનપત્ર એ કંપનીનો કેવો દસ્તાવેજ ગણવામાં આવે છે તો જે મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટ્રાર ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. જે આ આવેદનપત્ર છે તેમાં કઈ કઈ વિગતનો સમાવેશ કરવામાં આવે છે તો નામ, જે સભ્યોની જવાબદારી, ધ્યેય, મૂડી વગેરે શું કરવામાં આવે છે દર્શાવવામાં આવે છે આવેદનપત્રમાં. એટલે કે આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે અને આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. અને આવેદનપત્ર છે એ ખૂબ જ અગત્યની જરૂરિયાત છે કંપની માટે. કોઈ પણ કંપની છે
તેના માટે આવેદનપત્ર એ કેવું છે, ખૂબ જ મહત્ત્વનું છે, પ્રાથમિક જરૂરિયાત છે. હવે આપણે બીજું જોઈશું કે જે નિયમનપત્ર. તો નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ છે. જેમ આવેદનપત્ર શું છે, કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, તો એમ નિયમનપત્ર પણ શું છે, કંપની માટે ખૂબ જ અગત્યનો છે. પરંતુ કેવો છે, કંપની છે તો એનો જે આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો જે દસ્તાવેજ જોવા મળે છે. હવે આપણે ત્રીજું જોઈએ કે જે સંચાલકોની યાદી. તો કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાના હોય તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે નામોની યાદી એકત્ર કરી કંપની રજિસ્ટ્રાર પાસે મૂકવામાં આવે છે. એટલે કે સંચાલકોમાં જે તે વ્યક્તિ હોય તો એ દરેક છે, એ દરેકે વ્યક્તિ એટલે કે કંપની માટે જે વ્યક્તિ કાર્ય કરવાના છે તો એ દરેક વ્યક્તિઓની શું કરવાનું છે, આપણે ડિટેલ્સ માહિતી એ એકત્ર કરવાની છે. એટલે એમના જે વ્યક્તિ કાર્ય કરો છે સંચાલન તરીકે, તો એમના નામ, સરનામા, એમની ઉંમર, જે રાષ્ટ્રીયતા, ધંધો વગેરે જે નામો છે એકત્ર કરી કંપની રજિસ્ટર પાસે મૂકવામાં આવે છે. અને અહીં ખાસ એ વસ્તુ મહત્ત્વની છે કે કંપનીમાં એક મહિલા એ સંચાલક હોવી જરૂરી છે. કંપનીમાં શું જોવા મળશે આપણને, જે વ્યક્તિ સંચાલન કરશે સંચાલક તરીકેનું, તો એમાં કમ્પલસરી જે સંચાલક તરીકે એક મહિલાએ હોવી આવશ્યક છે. હવે આપણે જોઈએ ચોથું કે જે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. તો સંચાલક પોતે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. સંચાલક પોતે શું કરવાનું છે કે રજિસ્ટ્રારને પોતે સંચાલક તરીકેની જવાબદારી નિભાવે છે એવું પોતે સ્વેચ્છાએ લેખિતમાં સંમતિ આપવાની છે. સંચાલકે જે રજિસ્ટ્રાર પાસે જણાવવાનું છે કે પોતે શું કરે છે, સંચાલનનું કાર્ય એ યોગ્ય રીતે કરશે, સ્વેચ્છાએ એવી જવાબદારી પોતે સ્વીકારે છે એવી લેખિત સંમતિમાં રજૂઆત કરવાની છે. હંમેશા કોઈપણ વ્યક્તિ છે એ મૌખિક કરતાં જો લેખિતમાં કોઈપણ રજૂઆત કરશે તો એ કેવી હશે, વધુ વિશ્વસનીય રહેશે, કેમ કે એનો આપણે સંગ્રહ લાંબા સમય સુધી સરળતાથી આપણે કરી શકીએ છીએ. અને સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ જે સોગંદનામું રજૂ કરવું પડે છે, કેમ કે તે કોઈપણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, તેમજ કોઈપણ છેતરપિંડી કે ગેરનીતિ છે એ માટે તે ગુનેગાર ઠરેલ નથી. અને આ માહિતી સાચી છે તે રજિસ્ટ્રારને એને જણાવવું પડે છે. જે તે વ્યક્તિ લેખિત સંમતિ તો આપે છે કે સંચાલક તરીકે પોતે કાર્યફરજ નિભાવશે, પરંતુ એને એવું સોગંદનામું પણ આપવું પડે છે કે કોઈ પણ એની જે ગુનો છે એના માટે ગુનેગાર નથી, તેમજ કોઈપણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગારે ઠરેલ નથી. જે વ્યક્તિ સંચાલન કરવાનો છે તો એ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગારે ઠરેલ નથી. એટલે કે આ માહિતી એને કોને આપવાની છે કે રજિસ્ટ્રાર સમક્ષ એને રજૂઆત કરવાની છે ને આ સાચી માહિતી છે એવું પોતે સંચાલકે જણાવવાનું છે. હવે આપણે જોઈએ નિવેદન. હવે આપણે જોઈએ કે જે નિવેદન, તો કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત તમામ જોગવાઈનું પાલન થયું છે તેવું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ નોંધાવવું પડે છે. કે જે કંપનીની આપણે શરૂઆત કરીએ છીએ એની સ્થાપના માટે જે કાયદાકીય જે નીતિ નિયમો છે એ મુજબ અને જોગવાઈનું પાલન થયું છે એવું નિવેદન એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ પોતે શું કરે છે, જણાવે છે. અને આ નિવેદનમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી જે કંપનીમાં સંકળાયેલ હોય તેની સહી કરવી પડે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કંપનીમાં જે નિવેદન રજૂ કરવામાં આવે છે તો એમાં કયા વ્યક્તિની જે સિગ્નેચર હોય છે, તો કે એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી, એટલે કે જે કંપનીમાં સંકળાયેલા વ્યક્તિઓ છે એમની સિગ્નેચરે હોવી ખૂબ જ નિવેદનમાં એ જરૂરી છે. અને જે નિયમનપત્ર છે તો એમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેમનું નામ હોય એ વ્યક્તિએ પણ સહી કરવી એ આવશ્યક છે. કે નિયમનપત્રમાં રજૂઆત કરી છે
કે આ વ્યક્તિ સંચાલક તરીકે પોતે કાર્ય કરવાના છે, આ વ્યક્તિની મેનેજર તરીકેની નિમણૂક થઈ છે અને આ વ્યક્તિ સેક્રેટરી છે. તો આ દરેક વ્યક્તિ છે જેમનું નામ છે કંપનીમાં, તો એ દરેકની સિગ્નેચર કરવી નિવેદનમાં એ જણાવવામાં આવે છે આપણે. હવે આપણે જોઈએ કે જે છઠ્ઠું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં જો તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે છે. એટલે કે કોઈપણ વ્યક્તિ અન્ય કંપનીમાં જો એનું હિત હોય છે તો એની અહીં માહિતી આપવી જરૂરી છે. એટલે કે કંપનીના જે સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય છે અને તેમાં જો એ વ્યક્તિનું હિત હોય છે તો એની જાણ, એની માહિતી એ કંપનીમાં આપવી કેવી છે, ખૂબ જ અગત્યની છે. હવે આપણે જોઈએ કે જે નોંધણીનું પ્રમાણપત્ર. તો દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે અને કંપની રજિસ્ટ્રારની જે ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં એ પોતે કરે છે. એટલે કે ત્યારબાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. સૌપ્રથમ આપણે કંપનીની સ્થાપના કરીએ છીએ તો એના માટે જે રજિસ્ટ્રાર સમક્ષ શું કરવામાં આવે છે, આપણે કંપનીની નોંધણી કરાવીએ છીએ અને એના માટે જે દસ્તાવેજો સાથે શું લેવામાં આવે છે, ફી આપણે ચૂકવીએ છીએ અને કંપની રજિસ્ટ્રાર એ પોતે શું લે છે, ફી લે છે. એટલે કે આપણે દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે અને ત્યારબાદ કંપની છે એ રજિસ્ટ્રારને આપણે ચકાસણી કરીએ છીએ અને ત્યારબાદ જો એમને યોગ્ય લાગશે તો જ એ નોંધણી કંપનીના ચોપડામાં એ પોતે કરે છે અને રજિસ્ટ્રાર એ નોંધણીનું પ્રમાણપત્ર રજૂ કરે છે. રજિસ્ટ્રાર શું કરશે, નોંધણીનું પ્રમાણપત્ર એ રજૂ કરશે. એટલે કે જ્યારથી પ્રમાણપત્ર આપવામાં આવે છે એટલે કે પછી કંપનીની તે તારીખથી શરૂ થયેલ ગણાય. એટલે કે કંપનીની શરૂઆત આપણે ક્યારથી કહી શકીએ, એટલે કે જ્યારથી પ્રમાણપત્ર આપવામાં આવે છે ત્યારબાદ જ કંપની છે એની હકીકતમાં આપણે શરૂઆત થયેલી કહેવાય. એટલે કે એ તારીખથી જ અગાઉ ભલે આપણે 10-15 દિવસ પહેલાં એ કંપનીની આપણે હકીકતમાં દરેક વિગતો છે, ડોક્યુમેન્ટ એ આપણે કંપની રજિસ્ટ્રારને જમા કરાયા હોય, પરંતુ જ્યારથી એટલે કે જે તારીખથી નોંધણીનું પ્રમાણપત્ર આવે છે એ તારીખથી જ આપણી કંપની છે એ શરૂ થયેલ ગણાય. કંપનીની શરૂઆત ક્યારે કહેવામાં આવે છે કે જે તારીખે આપણને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે એ તારીખથી જ કંપનીની શરૂઆત થયેલી ગણવામાં આવશે. એટલે કે કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીની ઓળખ નંબર પણ એ ફાળવે છે કે જે તે કંપની છે તો એ ક્રમવાઇઝ જે નંબર હોય છે એ નંબર એ પોતે શું કરે છે, કંપની રજિસ્ટ્રાર એ કંપની નોંધણીના પ્રમાણપત્રની સાથે આપે છે કંપનીને જે ઓળખ નંબર છે. અને કંપનીના દસ્તાવેજો અને પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. ક્યાં સુધી કે કંપનીના દસ્તાવેજો એ સાચવવા ખૂબ જ જરૂરી છે, તો કંપનીના જે તે ડોક્યુમેન્ટ છે, અગત્યના દસ્તાવેજ અને પત્રકો એ કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા એ ખૂબ જ મહત્ત્વના છે. કંપનીના દસ્તાવેજ અને પત્રકો કંપનીનું જ્યારે વિસર્જન થઈ જાય ત્યારબાદ હકીકતમાં ના હોય તો ચાલે, પરંતુ એ પહેલાં તો કંપનીએ એટલે કે રજિસ્ટ્રાર ઓફિસમાં દરેક અલગ અલગ કંપનીઓ છે તો દરેકે દરેક કંપનીના જે તે અગત્યના ડોક્યુમેન્ટ છે રજિસ્ટ્રાર ઓફિસ પાસે શું હોય છે એ સાચવીને રાખવામાં આવે છે. આમ આપણે જોયું કે જે નોંધણીનો તબક્કો આ ખૂબ જ મહત્ત્વનો છે. જ્યારે પણ કંપનીની શરૂઆત કરવામાં આવે છે, કંપનીની સ્થાપના કરીએ છીએ તો એના સ્થાપના પહેલાંનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો છે એ ખૂબ જ મહત્ત્વનો છે.